એક તો કોફોર્જ કે પરિણામ બાદ અત્યારે લગભગ 4% મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. યસ બેંક, બંને કંપનીઓ અત્યારે એફ&ઓમાં ગેઇનિંગ કાઉન્ટર છે. કોફોર્જ પણ અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. યસ બેંકમાં શોર્ટ કવર થયા છે, પરંતુ 5.5% ખરીદારી પોઝિટિવ સમાચાર બાદ છે. કઈ રીતે બંને પર વ્યૂ આપશો આપ? Coforge definitely 200 એવરેજ ઉપર ફાઇનલી આફ્ટર ઓલમોસ્ટ દોઢ મહિનો એ સસ્ટેન થયો છે. 7,600 ઉપર સારો એવો સસ્ટેન થયો છે. ફ્રેશ પોઝિશન લેવાની સરળ નથી, બટ જો ઓલરેડી લોંગ લકીલી તમે ગઈકાલે કરી ગયા તો 7,600 નો સ્ટોપ લોસ રાખી અને હોલ્ડ કરી શકો છો. 7,600ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરો. કોફોર્જમાં ફ્રેશ એન્ટ્રી નહીં. અને યસ બેંક માટે વ્યૂ કુશ? હા, યસ બેંક માટે ચાંદી હું હજુ અવોઇડ કરીશ. ડેફિનેટલી પોઝિટિવ ન્યૂઝ છે ફોર ધી બેંક, પણ તમે જોવો તો મને નથી લાગતું જ્યાં સુધી 24નું લેવલ બ્રેક કરે ત્યાં સુધી હું ખરીદારી કરીશ, કારણ કે વારંવાર સારા સમાચાર આવે છે, પણ ઇક્વિટી બેઝ એવડો મોટો છે, તો ફંડામેન્ટલી મને લાગે છે ઇટ વિલ ટેક ટાઈમ ટુ ટર્ન અરાઉન્ડ. બધા લોકો મલ્ટીબેગર કરીને સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે સિન્સ લાસ્ટ 5 યર્સ, બટ રિટર્ન તમે જોવો તો 24ની ઉપર નથી. એટલે ટેકનો ફંડા કોલ છે મારો. જ્યાં સુધી 24 ભલે થોડું લેટ બાય કરીશું, પણ 24 ઉપર હું ખરીદારની સલાહ આપીશ. ઓલરેડી હોય તો મે બી ટેકનિકલી ₹16 સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખે. ફ્રેશ બાઇંગ મે બી સેફલી 24 ઉપર કરાય. ઓકે, 24ની ઉપર એક ટેકનો ફંડા પિક છે કુશ તરફથી. 24ની ઉપર ફ્રેશ એન્ટ્રી કરો. જો તમારું રોકાણ છે યસ બેંકમાં તો 16ના સ્ટોપ લોસ સાથે જાળવી રાખો, હોલ્ડ કરો યસ બેંકમાં તમારું રોકાણ, પરંતુ ફ્રેશ એન્ટ્રી આ લેવલ્સ પર નહીં. ત્યારબાદના હવે સ્ટોક્સ પર નજર કરી લઈએ. એક સીજી પાવરનું કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે કુશ, કે જ્યાં અત્યારે ખરીદારી થઈ રહી છે. સીજી પાવર મજબૂત છે, 1.5% આસપાસની એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે કંપની પર આપનો વ્યૂ રહેશે? હા, ડેફિનેટલી સીજી પાવર હેઝ બીન ઇન ન્યૂઝ અને હંમેશા ટ્રેડર ફેવરિટ રહ્યો છે. અર્નિંગ્સ મને લાગે છે બાદ મૂવ આવી શકે છે. 669 એક સ્ટોપ લોસ રાખવો જોઈએ, ટાર્ગેટ રાખવો જોઈએ. શોર્ટ ટર્મ ટ્રેડર 669ના ટાર્ગેટથી હોલ્ડ કરે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આજનો લો 635 અને ઉપર 669, આ એક સ્ટ્રિક્ટ ટાર્ગેટ માટે પ્લે કરે. મોમેન્ટમ ઇઝ સ્ટ્રોંગ, ઇન્ડિકેટર્સ આર પોઝિટિવ, બટ મને લાગે છે 670નું જે લેવલ છે રેઝિસ્ટન્સ પાર કરવું મુશ્કેલ રહેશે. સો ઇટ્સ બેટર કે તમે 669 આજુબાજુ પ્રોફિટ બુક કરી લો. તો એક વ્યૂ 660 આસપાસ પ્રોફિટ બુક માટે સીજી પાવર પર બનતો જોઈ રહ્યા છે. એક સમાચારને લીધે ફોકસ જે કાઉન્ટર પર છે, ક્યુમિન્સનું કાઉન્ટર છે. કુશ એક વ્યૂ લઈએ, કારણ કે કંપનીની જે પેરેન્ટ કંપની છે એને 2025 માટે જે ગાઈડન્સ છે એ જે છે ખાસ કરીને વિડ્રો કર્યું છે, જે ટેરિફ અનસર્ટિનિટીઝ જોઈ રહ્યા છે એને કારણે. એટલે ખાસ કરીને ઇન્ડિયન ટર્મ્સમાં પણ જોઈએ તો કંપની માટે એક નેગેટિવ ગણી શકાય. તો કઈ રીતે વ્યૂ રહેશે? ક્યુમિન્સ અત્યારે ખાસું 5.5% નીચે છે સ્ટોક. ડેફિનેટલી આ સ્ટોક મને કેટલા વર્ષોથી તમે જોવો તો અંડર પરફોર્મ કરે છે. ઇવન માર્કેટ વોઝ મેકિંગ ન્યૂ હાઈઝ લાસ્ટ યર. તો ક્યુમિન્સ તો એની પહેલાથી જ આપણે લોઅર લેવલ જોવા મળી રહ્યા છે. હજુ પણ મને લાગે છે પોઝિશનલી ચારની 2000ના લેવલ આવે તો પણ નવાય નહીં. સો કમ્પ્લીટલી અવોઇડ. જ્યાં સુધી 2950 ના બ્રેક કરે ઓન ધી અપસાઇડ, ત્યાં સુધી બાય નથી કરવાનું. અત્યારે એકવાર સેલ કરીને ચાલો, મને લાગે છે 2000ના લેવલ પણ જોવા મળી શકે. સેલ કરી શકો છો અને નીચે 2000 સુધીના પણ લેવલ્સ પહોંચતા આપણને બતાવી શકે છે. ક્યુમિન્સનું કાઉન્ટર આજે નેગેટિવ ન્યૂઝના લીધે સ્ટોક નેગેટિવ છે. બીએલ જુઓ, અત્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ કુશ ડેઝ હાઈ પર છે. 315ના ડેઝ લોથી રિકવર થયો છે, મજબૂત છે અત્યારે સ્ટોક. 1%થી વધુની ખરીદારી થઈ રહી છે. તો કઈ રીતે સલાહ રહેશે અહીંયા? ડેફિનેટલી આ બધા સ્ટોક્સમાં મને લાગે છે કે મોમેન્ટમ પ્લે થશે, પ્લસ વેલ્યુ બાઇંગ પણ આવશે. ધીસ ઓલ સ્ટોક્સ હેવ બીન અંડર પરફોર્મિંગ પીએસયુ સ્ટોક્સ. તો ક્યાંક ને ક્યાંક હવે લોકો ખરીદવા આવશે. બટ બીએલ કરતા મને લાગે છે આજની આ લેવલે બીએચઈએલ લેવા જોઈએ, કારણ કે બીએલ તમે જો તો 200 એવરેજની ઉપર ઓલમોસ્ટ 15% છે. અને તમે જો તો જે લાસ્ટ યરનો હાઈ છે એપ્રોક્સિમેટલી અરાઉન્ડ 315, એની ઉપર પણ સસ્ટેન થઈ રહ્યો છે. સો ફ્રેશ પોઝિશનને ઓલરેડી હોય તો હોલ્ડ કરે. બીએલમાં 340ના ટાર્ગેટ માટે સ્ટોપ લોસ સ્ટ્રિક્ટલી એટ 308. ફ્રેશ બાઇંગ બીએચઈએલમાં કરો. સ્ટોપ લોસ વુડ બી અરાઉન્ડ 220 અને ટાર્ગેટ અરાઉન્ડ 250. તો બીએલમાં હોલ્ડ કરી શકો છો, ફ્રેશ એન્ટ્રી નહીં. 308નો સ્ટોપ લોસ રાખો, 340ના ટાર્ગેટ માટે. જો ફ્રેશ એન્ટ્રી કરવી છે તો આ સ્પેસમાંથી બીએચઈએલ ભેલ પસંદ કરી શકો છો, જ્યાં 220નો સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપર 250 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. વધુ એક ઓટો કંપની, કારણ કે આજે આ સેક્ટર ઓવરઓલ સૌથી વધારે મજબૂત છે માર્કેટમાં, તો આઈશર મોટર્સ માટે કુશ 2.5% ખરીદારી છે સ્ટોક પર. 5557 પર ડેઝ હાઈના લેવલની આસપાસ છે. વધારે હજુ કોઈ પ્રેશર નથી આવ્યું અત્યારે આઈશર મોટર્સમાં. તો કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી આઈશર મોટર વન વે એક કરેક્શન જોયું તો આપણે 5900ના લેવલથી, તો ક્યાંક ને ક્યાંક હવે શોર્ટ કવરિંગ આવે છે. બટ 5570 થી લઈ 5590, એટલે કે
પોઈન્ટની જે રેન્જ છે એ મલ્ટીપલ રેઝિસ્ટન્સ છે. તો ફ્રેશ એન્ટ્રી 5590 ઉપર કરો. ઓલરેડી હોય તો 5540 નો સ્ટોપ લોસ. ટાર્ગેટ 5800 ના છે, બટ ફ્રેશ એન્ટ્રી ઓનલી અબવ 5590 જે શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ છે બધા. તો એક વ્યૂ 5590 પર ફ્રેશ એન્ટ્રી તમે કરી શકો છો. હાલ અગર તમારું રોકાણ છે તો હોલ્ડ કરી શકો છો આઈશર મોટર્સ માટે. અપોલો હોસ્પિટલમાં 1.5% ખરીદદારી જોઈ રહ્યા છે. અહીંયા પણ ડેઝ હાઈના લેવલ છે કુશ 7025ના. કઈ રીતે સલાહ આપશો? અપોલો હોસ્પિટલ અવોઇડ ચાંદની. મને લાગે છે કે આ સેક્ટર હું એઝ અ ડાયરેક્ટ ઇક્વિટી પ્લે નહીં કરું. મને લાગે છે ફાર્મા સેક્ટર વિલ રિમેન વોલેટાઇલ ટુ સાઇડવેઝ. મે બી ટાટા ફાર્મા ફંડમાં ઇન્વેસ્ટ કરીશું ઓન એસઆઈપી મોડ, બટ ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નહીં. યસ, ડેફિનેટલી અપોલો હોસ્પિટલ ઇઝ ઇન ગુડ અપ મૂવ, બટ આઈ વુડ રેકમેન્ડ ટુ બુક પ્રોફિટ્સ. પ્રોફિટ બુક કરી શકો છો એક અપોલો હોસ્પિટલમાં. અત્યારે આ ખરીદારી આવી છે ત્યારે. જીઓ ફિનાન્શિયલ અને રિલાયન્સ બંને માટે વ્યૂ લે. બંને કંપનીઓ અત્યારે નીચે છે કુશ. જીઓ ફિનાન્શિયલ લગભગ 2% આસપાસ 255ના અત્યારે તો ડેઝ લો પર ટ્રેડ થઈ રહ્યું છે. તો અને સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ જુઓ 1422ની આસપાસ, અત્યારે 0.5% આસપાસ. બંને નિફ્ટીના ઘટનારા સ્ટોક્સમાં છે. આ બંને પર વ્યૂ? હા, ડેફિનેટલી રિલાયન્સ મને લાગે છે હવે સસ્ટેન થઈ રહ્યો છે 1320 ઉપર. ધેટ્સ અ ગુડ ન્યૂઝ. અને વીકલી લેવલ ઉપર પણ સારા એવા સપોર્ટ ઉપર સસ્ટેન છે. સો યસ, ડેફિનેટલી હોલ્ડ. 1400 હવે એક સ્ટોપ લોસ રાખવો જોઈએ શોર્ટ ટર્મ ટ્રેડર્સ. ઇન્વેસ્ટરે 1380 નો ઉપર 1510ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. 1510ના ટાર્ગેટ રિલાયન્સ માટે. જીઓ માટે કઈ રીતે વ્યૂ કુશ? જીઓ ફિનાન્શિયલ ઇઝ સ્ટીલ લોંગ ટર્મ બેટ. આ લેવલે નહીં. મને લાગે છે કે એક્યુમ્યુલેશન કરો. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોક મને નથી લાગતું કોઈ મોટા મૂવ આવશે. ઇટ વિલ ટેક ટાઈમ ટુ બી અ હાઈ બીટા સ્ટોક. સો જીઓ ફિનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી એક્યુમ્યુલેટ કરો 220ના સ્ટોપ લોસથી. 400ના લેવલ દેખાઈ રહ્યા છે, બટ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ, નોટ ફોર ટ્રેડિંગ. ઇન્વેસ્ટમેન્ટ માટે જીઓના 400ના લેવલ્સ ધ્યાનમાં રાખો. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આપણે ચર્ચા કરી છે તો એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર છે. ટાઇટન કંપની લિમિટેડ પણ અત્યારે એક દબાણ બતાવી રહ્યું છે કુશ. 1% નીચે છે સ્ટોક. 3290ની આસપાસના લેવલ્સ બતાવી રહ્યું છે. તો ટાઇટનમાં શું કરવું જોઈએ અત્યારે આ ઘટાડો છે ત્યારે? હા, ટાઇટન મને લાગે છે રેન્જ બાઉન્ડ છે. 3080 અને ઉપર 3380. 300 પોઈન્ટની જે રેન્જ છે ત્યાં રેન્જ બાઉન્ડ છે. ટ્રેડર મે બી વી કેન ટેક ઇન ઓપ્શન રાઇટિંગ સ્ટ્રેટેજી, બટ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી હોલ્ડ. ટાઇટન ઇઝ અ ગુડ બ્રાન્ડ. ઇટ વિલ ટેક ટાઈમ, કારણ કે રિટેલ સેગમેન્ટમાં થોડું પ્રેશર છે. જ્વેલરી સેગમેન્ટમાં પણ એટલું સેલ્સ નથી બીકોઝ ઓફ હાઈ ગોલ્ડ વેલ્યુ. તો મે બી માર્જિન પ્રેશર રહેશે સેલ્સમાં, થોડું ટોપ લાઇનમાં થોડું પ્રેશર રહેશે. સો એઝ અ ઇન્વેસ્ટમેન્ટ આઈ મે બી હોલ્ડ, બટ ટ્રેડર તરીકે આઈ વુડ અવોઇડ. ઇન્વેસ્ટમેન્ટ માટે હોલ્ડ કરી શકો છો રોકાણ તમારું. ટ્રેડર તરીકે અવોઇડ. ટાઇટન માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. વધુ એક ફાર્મા પર વ્યૂ લઈએ. ઓવરઓલ તો સેક્ટર પર તમે વ્યૂ આપ્યો કુશ, પરંતુ એક બાયોકોન પણ ધ્યાનમાં આવી રહ્યું છે. જબરદસ્ત મજબૂતી હતી ગઈકાલે સ્ટોકમાં. અત્યારે જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે બાયોકોનમાં, એક સેક્ટરની સાથે સાથે આ સ્ટોકમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે એક પ્રેશર છે અને એક રિકવરી પણ રાદર ડેઝ લોથી ડેઝ હાઈ પર છે રાદર કુશ. અત્યારે 334ના જે ડેઝ લો બનાવ્યા હતા ત્યાંથી 340ના એક રિકવરી. તો ફ્યુચર પર પણ થોડી નજર કરી લઈએ બાયોકોન, કારણ કે ગઈકાલે તો ઘણી એક મજબૂતી શોર્ટ કવર થતા દેખાયા હતા. આજે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. ઇવન ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ ખાસા થયા. આ સ્ટોક પર કઈ રીતે વ્યૂ આપશો કુશ? ડેફિનેટલી મને લાગે છે બાયોકોન હજુ પણ થોડો સાઇડવેઝ રહી શકે છે. ધીસ ઇઝ અ લો બીટા સ્ટોક ચાંદની. મને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અવોઇડ, કારણ કે ડેફિનેટલી આજે ડે લો થી હાઈ છે, બટ તમે મોમેન્ટમ જો એટલું નથી, ખાસ વોલ્યુમ્સ પણ એટલા નથી. સો આઈ વોન્ટ રેકમેન્ડ ટ્રેડિંગ ઇન ફાર્મા સ્ટોક્સ. ઇન્વેસ્ટમેન્ટ માટેની જે એક સલાહ, ટ્રેડિંગ નહીં બાયોકોન માટે પણ. ઇનફેક્ટ અત્યારે તો એક કાઉન્ટર જોઈ રહ્યા છે ડેઝ હાઈ પર આપણને ટ્રેડ કરતો બતાવી રહ્યો છે. નેક્સ્ટ સ્ટોક જે અત્યારે ધ્યાનમાં આવતો દેખાડી રહ્યો છે એ આઈએક્સ છે. 0.5%ની ખરીદદારી કુશ આઈએક્સ અત્યારે બતાવી રહ્યું છે. આજે કંપની માટે જે છે એપ્રિલની બિઝનેસ અપડેટ આવી છે. મજબૂત છે અપડેટ. ત્યારબાદ 0.5% આસપાસની કોઈક વધારે એટલી પોઝિટિવ પ્રાઇસ એક્શન નથી. લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ છે, પરંતુ કઈ રીતે સલાહ આપશો ચાર્ટ્સ પર આઈએક્સના? આઈએક્સ આઈ થિંક યસ, ડેફિનેટલી ઇટ્સ અ ગુડ સ્ટોક. લોંગ ટર્મ માટે ઘણો કન્સોલિડેટ થયો છે, બટ આઈ થિંક હવે આ લેવલે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. 200 એવરેજ ઉપર છેલ્લા 10 દિવસથી સસ્ટેનમેન્ટ થાય છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ કોલ લ્યો 182ના સ્ટોપ લોસથી. ઉપર 240ના ફરી લેવલ જોવા મળી શકે, વિચ વોઝ ધ હાઈ ઓફ 2024. બટ ઇટ ઇઝ અ લો બીટા, એટલે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી લોંગ કરો. ઇન્વેસ્ટર તરીકે ધ્યાનમાં રાખો ખરીદારી, અને 240 સુધીના લોંગ ટર્મ ટાર્ગેટ આઈએક્સ બતાવી શકે છે.